હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ રંગ ઉપવન બાગ પાસે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા વિવિધ સંસ્થાઓ દ્વારા સવારથી જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અલગ અલગ સંસ્થા દ્વારા ફૂલહાર કરી ઉજવણી કરવામાં આવી હતી। ડભોઈ નગર ખાતે વિશ્વ મહાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉજવણી આદિવાસી વનકર સમાજ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી હતી। આ પ્રસંગે બાબા સાહેબ આંબેડકર દેશ માટે બલિદાન જે આપ્યા હતા તેઓની યાદ તાજી કરી હતી। આ પ્રસંગે ભાજપ મહિલાના મોરચાના પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી, નગીનભાઈ કાનજીભાઈ પરમાર, રમેશભાઈ કે ચાવડા, મહેશભાઈ ઈશ્વરભાઈ પરમાર, ચતુરભાઈ કે વનકર, વિનોદભાઈ સોલંકી, મહામંત્રી અમિતભાઈ સોલંકી, વકીલ ચૌહાણ વગેરેના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। હરિવત રફીક મંસૂરી। बाबा साहेब आंबेडकर भारत माता की भारत माता की। बाबा साहेब आंबेडकर बाबा साहेब आंबेडकर जय भीम। आज डभोई तालुका वणकर समाज અને પછાત વર્ગ કોઓપરેટિવ સોસાયટી તરફથી બાબા સાહેબ આંબેડકરનો 134મો જન્મદિવસ મનાવી રહ્યા છે અને 134મા જન્મદિવસે અમારા બાબા સાહેબ આંબેડકરે અમને સ્વર્ગમાં લઈ જવા માટેનો આદેશ આપેલો છે અને એના જે ધ્યેય છે એ ધ્યેય પ્રમાણે અમે ચાલીએ છીએ। જે રીતે ચીન જેવા દેશની અંદર આજે 14મી એપ્રિલના દિવસે એમને સ્ટેચ્યુ ઓફ યુનિટી આંબેડકર કરીને એક સ્ટેચ્યુ તૈયાર કરી છે અને એ સ્ટેચ્યુને આજે ઉદ્ઘાટન કરવામાં આવશે ચીન જેવા દેશમાં। અને કેનેડામાં વિધાનસભાની અંદર જય ભીમના નારા બોલવામાં આવે છે। તો આજે આપણા ભારત દેશની અંદર તો અમે લોકો તો બોલીએ જ છે પણ બધાએ ભીમરાવ આંબેડકરના આશીર્વાદથી જે આ બંધારણ બંધાયેલું છે અને જે બંધારણથી અમે લોકો ચાલીએ છીએ અને દેશ બંધાયેલો છે એમાં બધા નેતાઓ અને કાર્યકર્તાઓએ પણ એમને સાથે રહી અને બાબા સાહેબ આંબેડકરનું સન્માન કરવું જોઈએ। જય ભીમ।